હેડ્યા છે મુંબઈ એક્સપો. અલે આ બ્લોગ છે યાર, આ ચાલુ જ રાખવું પડે. શું કેવું રાહુલ? બસ તમે ને કાલનો મારો એક્સપો છે સ્ટુડિયોનો, એટલે અમે જ્યારે મુંબઈ આવી ગયા છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. જોરો ઉભા રહ્યો 2 મિનિટ. ફાઇનલ ચિરાગ હાર્દિક બીજી કાઢી છે નીકળ્યા છે હવે મલ્લે મેટ્રોમાં જઈને. હિસાબ ખાલી હું લઈને આવું તું લ્યા. હું ટિકિટ લઈને ભરું ભાઈ. ટિકિટ ચેકિંગ થઈ ગયું. આવો ને જ બતાવવાનું. એને બતાવો, એને ગમશે તો લોકુલ છે ન કહું બાર જેવું. એટલે લોક નહીં ખુલતું મારા. તો ભાઈ આમાં દોડો નહીં જાય વગર. બબલુભાઈ આગળ હા ને એટલે ધીમી પડી ગયું. હા હું થયું આગળ જાય ને એટલે ધીમી પડી કે એ બોલો વિચાર કરો. અત્યારે ના કહેવાય એ ના બોલે એ શું. લ્યો રેલવે જતી રહી, આમાં 5 મિનિટ ઉભા રહેવું પડશે. આવી ગઈ એ પેલો મળે તો જોયા એમને એકલાનો લોક પૂર્યો. ખાલી જ છે એટલે ઉતાવળ કરશો નહીં. શું કેવું? બરોબર છે, વાત સાચી. હમણાં શું કહેતો હતો ખબર કે તમે અગાડજે ને એટલે પેલું ધીમું પડી જાય. ભાઈ એટલા જ તો હું આ વખત હું પેલા બે ગયો ને એટલા ભાઈ એવા બેઠા એટલા ધીમું પડ્યું વજન ના લીધે. તો આની અસર રેલવેમાં થશે કે નહીં થાય? વાનિયસર રેલવે નહીં થાય. હા બસ એ જોઈ લે. કાયદેસર રહીએ એમાં આ ભાઈ જો બધાનું પેમેન્ટ આવી ગયું, આ ભાઈનું નહીં આવ્યું. બ્લોકમાં આ ખાસ નાખજો. એવું અને રાવ 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 હા રાવ રેલવે સ્ટેશને જઈને ખોલવું એના કરતા પેલા જ આપી દો એમ. એ કાટર લઈને આવ્યો કોણ એ મારી જવાબદારી. લાવો ને તમે બંડલ આવો ને એક વાર. નીકળી જાય છે આપણે મેટ્રોમાં. કાલુપુર ઉતરી જાય. હવે મેન રેલવેમાં બેસવા માટે એમાં જઈએ છીએ. ભાઈ નહીં જતા, વાત સાચી છે. બ્લોગ બગાડી દીધો. બરાબર જતા હતા. હા અમુક ટાઈમ ઘરે એટલું કીધું મોને પૈસા
ચાલુ કરે ખબર પણ એવું સમોસા ઘણી સિઝનમાં મેટ્રોમાંથી ઉતરી જાય જવા જઈએ છીએ રેલવે ચાલો વધારે જ એટલે રાહુલ બેગ એક્શન થઈ ગયું ને આપણે એ મારું હોય યાર હા રેખા તું જબરા ખેલ કરો અરે તો તને ખબર ને આપણે મૂકો સારું મારું આ પટ્ટી કેમ નહીં ભાઈ ખબર પડે યાર આ બેગ તો બદલાઈ ગયો હા હું તો બીજો ના બીજા ના કશું બદલાઈ જાય તકલીફ થઈ જાય ને તો રાહુલ ટ્રેક વિશે કોક કે યાર મસ્ત બે શબ્દો મસ્ત લાગો લાગે પણ આ બધા નતું વિચાર્યું તું ચડ્ડો પહેરીને આવે હા ચડ્ડો હા હા પણ તમને ખોટો આલો તો મે બે મારે લઈ લેવાનો એ નહીં અત્યારની વાત અત્યારે એવું નતું કોઈને વિચાર્યું કે તું ચડ્ડો પહેરીને આવે એમ ના ભાઈ આપણે ખબર ફરવા જઈએ હા કમ્પ્લીટ આમ સંતુલન મળવું આનું સંતુલન મળવું જોઈએ પૂરેપૂરું આપણે જો અંદર કશું પહેરતા નહીં ફર્સ્ટ ક્લાસ અંદર જઈએ એવું નહીં આ કટ ના કટ નહીં થાય ખબર તને હા રે 22,904 4 નંબરે જવાનું છે આપણે 22,904 નંબર ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 આ રહ્યું અરે તો પંખાઓ એટલે જયા છે નાસ્તો કરવા એમનો બધો આવ્યો છો મળી ગયા છે મળી ગયા આપણે 10 વાગ્યાના આવી ગયેલા થઈ ગયા અને ટ્રેન લેટ છે આજે લગભગ 10:25 તો થઈ ગઈ છે હજુ 10:35નો ટાઈમ લખાય છે ડિસ્પ્લેનો બરાબર હવે રાહ જોઈએ કેટલો ટાઈમ લાગે છે બેવાનું તો ફાઇનલ છે ગમે એટલા વાગે બરાબર મુંબઈ પહોંચવાનું છે સવારે મળે ફાઇનલી ટ્રેન રાહુલ આવી ગયા આ ચૂકે છે જે હોય ટ્રેન આવી ગઈ એમાં એ જ છે ને અરે આ તો 30 નો બોલો અરે આવી પણ અરે હા હજુ તો એ ફોર હમસફર આવી લ્યા તો આ બી બોર્ડ તો આવી ગયું લે આ ના આમાં જો એવું લખેલું 22,904 હા આ રહી બન સીટ મળી ગઈ મળી જ જાય ના ચમ મળે 10:05 નો ટાઈમ હતો કેટલા વાગ્યા 11:15 થયા રેલવે ઇન્ડિયન રેલવે હા કોઈ દર ટાઈમ હા હું નહોતું વિચાર્યું મેં હું પહેલી વખત બેઠ આવી રેલ્યો ના બીજે બધા જોયો છું અંબાજી બધા સીટ મળી ગઈ કાંતો બસ આમે કીધું જો બંનેનું ઉપરની દિલીપભાઈ ઝાલા અને હર્ષદભાઈ પેલા 3 જણા આગળ ગયા મળીએ હવે તો જઈ ડાયરેક્ટ સવારે વચ્ચે ઘણું બધા સ્ટેશન આવશે ના ના એમાં મુલાકાત પણ અમારે બધી ડૂલ થઈ ગયું તો પછી ના મળે ને યાર ના ના સેપરેટ ચાર્જિંગ પોઈન્ટ આલે છે બધા હા હા ફાઇનલી ટ્રેન ચાલુ થઈ ગઈ નીકળી
ચાલી જાવ જોઈ લો તમે કેટલા વાગે 11 લગભગ 55 થવા આવી છે 10 વાગે અને અમે 9:45 આવ્યા હતા 1 કલાક લેટ છે ટ્રેન